કઈ તારીખે આવે? ચાલે ચાલે ચાલે. દિવાળીના દિવસ. દિવાળીના દિવસ. મહેશ તું બોલ. દિવાળીના દિવસે. સાહેબ તમે આવું બનાવશો છોકરોને? અરે તમારે પછડાવો હોય કાઢ માર બાપાએ કીધું કે કાચી દોરી ના લાવતા આ તો પીવાળી પાકી દોરે આ કાચી દોરી લાવે ને ઈ મોટા બધા દેખા છે કાલ ફોન કાય તો બે દના કદા ઈ ના જાવ હા કોના ને આયા આયા મારા કોમેડી કિંગ આયા. ફોન કરો તાર રિસીવ ફોન એ હા ગુડ મોર્નિંગ સર. હા ગુડ મોર્નિંગ બેહો બેહો. અરે ચમ તમે તઈને જ આયા વાજી? છોકરો તો પટિંગ શકાવ સાહેબ. ઈ તો ન્યા ગટલો આવ્યું સાહેબ. એવું હે? અભી કોઈ શો તો નહીં તમારે તઈને પેલા ઉદય બરાબર પછી જે ઘેરી ની એની ખબર અમે ટેટા તોડી કરીને લેતા ઈ આજી તો ચલો બોલું ભાઈ. હા પછી અનિવા ખુશી. યસ સર. અરે પેલું ફિટ્ટુ આવ્યો? યસ સર. એ હા તમે તઈને આવી જાઓ બરાબર. હા ઓકે. સાહેબ સાહેબ ની રીતમાં જાય. એ સાહેબ જાય. પેલા વિકાસ સાહેબ લંગ બચલો આવડે છે. લેડો આ શિવાજીમાં મેળો મોબાઈલ પેલા પાકી લઈ જશે. એનો પાકી લાવવાની. રમી મોનસ જ નહીં હાય વાજી. હેડો તઈ હેડો. મેં નહીં ના વગર તો નહીં ફાલતું. હા તે વાંધો નહીં અનિલ. તમે જતા બરાબર મારે થોડું ઓફિસનું કામ હા કોમ્પ્યુટર ઉપર થોડું કામ પૂરું કરી દેવો. હા સાહેબ. પેલા આચાર્ય ભૂલથી પાસે આપણે હા લેતા જઈએ. હાર્દિક સાહેબ જતી રહે. કે સાહેબ આજ આવ્યો તો પેલા મારવાડમાં જનાવત બસ દાદા હતા ગરદન હા કાઢ નાખો. આદિ લેવા આપણે લેડો વલ્લભભાઈ આને ઈકો તો આવી તો મોટો આપણો નહીં ગોઠે જમ ના ગોઠે સાહેબ આપણો પ્લાનથી પકડવું પડશે એ વાત આપણો પોતા જમાણમાં દુષ્કાત નાખે એ વાત ઈ સેતરી આપણે શોધતી 100% હું કેવાનું સાહેબ એ દે હવે જલેબી લાય એ ફાફડા લાય આવાથી પીવે આવાની ખબર છેતરી પકડી લાય છેતરી પકડી ના મારો તો મારતા નહીં બચેલો તો પછી મારવાનું ગણનારે આપણી નાખનું માર ખાતી ફિટ્ટુ એ ફિટ્ટુ એ પેલો વીકો દેખાય જોઈએ આપણું બોલતું નહીં આગળ જઈએ આપણું અને ફોન ઇન્ફુ નું હારું છે કે સારું તો ના થાય પણ આ તો કેવું ન બોલું એટલે ઓઠો ઠલંગ ચોલરાવાનો નહીં યાર પાછો ઓઠની મી તો ગયા થી તો ને કીજો ને હમ દક તલેન તો એ લંગ ગચોલા રે યા કી જિંદગી પર મારી તો આઈ જા હેડ તમારું કશું ના હોય કાન મારા બાપાને કીધું કે કાશી દોરી ના લાવતા આ તો પીવડાની પાકી ગોળો આ કાશી દોરી લાય ને ઈ મોજા બધા ડખા છે કાલ પોળગાય તો બે દનો તો દારી ના જાવ હા કોના ને દોરી તો પીવડે ને તારા પેટમ કાચવાળી જ લાવવાની છે મારે આવી જો હા કાચવાળી જ લાવવાની આપણે આઈ જો તાલે લે આ બધું બસ બે દન આપણે જવાનું નહીં બરોબર અને આપણે લંગચ્ચો તો કઈ નું લાવવાનું અરે પકડવા હું આવું જલેબી ને ઉલાય સાહેબ
મારતા નહીં ને આમ બોલાવી જલેબી ખાવાની જલેબી સાહેબ, આ જલેબી. જલેબી લાયા હતા? મને હેવું. જલેબી તો તને કેવી ભાવ હતા ખબર હે? મને ખબર અમને તમે ને આમ લઈને માર અરે ખવડાવવાનો. લોકો બધા ભેળાય છે. ના માનને હેવું. આ સાહેબ ને કહી દેજો કોઈ માર થઈ ગયો છે એમ કહી દેજો. આ ઉપર હે બે ત્રણ હજાર પ્રવાસ પર તમારું પણ ના માર પ્રવાસમાં આવવાનું ડાયરેક્ટ સાહેબ ને કહેજે લુગડો લેવા જો એમ કહી દેજો. હો ને? જલેબી જેવું લાયા છે તારા ભાગની કરાવવાની. તારા મમ્મીને મોકલ. ના 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 માનને હેવું. તારા ભાગની લેજો જલેબી. ના માનને હેવું યાર. ના ઉઠાવ ના જમ આવો. ઉઠાવો લે. ઉઠાવો. મને મેલ દે મને મેલ દે. ના મોકલ. વેચ જવાના છે ને આમ. બે બોલ બહુ હવા હતો લો આમ દેવા. બહુ હવા હતો. સાહેબ બોલેલા ઓફિસ ઉપર સાહેબ પકડી લાવી કે તો સાહેબ સાહેબ ના પકડી લાવી તમને. અરે આ વિકો આવી ગઈ. આવા દે. અરે વિચાર છે ને તો આ ભાઈ તું આજે હા સાહેબ તમારે તો મને તો આવ્યો. આજે કશું વાતું નહીં. તારી આજે કુદે હે સાહેબ મને તાવ આવ્યો તો ને આવા લોકો પકડી લાય મને તો દેખાતું નહીં હરખું. સાહેબ તો ઢેવટું છોકરાને મને મારતા લઈને આયા આવું સાચું હે? આ જો મને તાવ થયો. મારે જ નહીં સાહેબ એમ. સાહેબ આ વિશાળ અને આ નીલ પાછા બહેરામાં મને આમ ઘરથી પાટી માર્યો હોય સાહેબ. મને તો કોઈ થયો ને કાવ્યો નામ લખાઈ દે પોલીસ સ્ટેશનમાં. હજુ જો સાહેબ હું કે પાર આવો છોકરા આવવાનો લે બારે. કસરી કઈ ત્યાં કોઈ તો જો બારે નીકળી ગઈ. હા એવું નાખે તો પાછું કાલથી પાવ બંધ થઈ જાય ને આમાં. આજે તો કોઈ વિદ્યાર્થી નહીં, તમે નહીં. જો સાહેબ સુટલા કરે આ સુટલા કરે સાહેબ. હાય. આ તો કઈ શોધો નહીં. આમ જે થયું એ થયું બરાબર. આમ કાલથી રેગ્યુલર આવી જાય ને હાલમાં તું હું કીધું વિકા હારું સાહેબ આ ખીજાઈ ગયો પણ કેવો આ બધા મને ખીજાવ ના. ભાઈ કોઈ ખીજાવતા નહીં. નકર બસ ઘણ સોત્રો કાઢી નાખે. દોડ વાગી ગયો. આ તો કશું હતું નહીં બરાબર. હવે વિકા ખબર સાહેબ હા હજુ કોઈ વિદ્યાર્થી નહીં આને આમાં બરાબર ને. સાચી વાત છે સાચી વાત. હા અને કાલે ઇન્સ્પેક્શન વાળા સાહેબ આવવાના અહીં બરાબર. એટલે થોડી તૈયારી કરી નાખો ને કાલે મારું દુકાન ના હોય નકર તમારા લીધે માર્યું આવું છે કે હું બનાવું કે તું ખબર નહીં પડતી હોય કશી. ખબર પડે સાહેબ મારે હું તો આ બધું આવડે મને બીજું વચન બતાવું કે તમે નમ્ર. અરે બોલતો આ 14 વાળું કેવું સાહેબ? અરે સુરતમાં મારું કે તેની હે જમી એવું વાંચ્યું સાહેબ? ચોચ ઉતાવળ વચ્ચે થોડું સંભળાય ઓછું સંભળાય પાસ મને. तेरी है जमी तेरा आसमां तू बड़ा मेहरबान तू बख्शिश कर. અરે બકશીશ નહીં ખબર બકશીશ નહીં બક્ષિસ કર એમ કે. આદમી હાથ બોલે બખ્શિશ. હા બક્ષીસ તું તો પેલા હું બોલ્યો બકશીશ हाँ એનું બકશીશ કાઢી. सभी का है तू सभी तेरे खुदा मेरे तू बख्शिश कर. बरोबर ने साहेब? હા બરાબર ઓકે ઓકે તો ના કરતો મારી. હા બરોબર વાંચીને હું વાંચી નાખે ઓકે, સાહેબ. ડન, ડન.
ચલો બીજો અનિલ નો વાળો. અનિલ આવી તો હેડ તો અન્ય અરે ઉભો થા. સાહેબ બોલાવ છે ને બોલો સાહેબ. એટલે કોણમાં ગુંગળો ગાલે એ કહું ગાલ્યો. કોનમાં સાહેબ પાસ આવો. પાસ આવો કે પેલો ઉત્તરાયણ નો પૂરો જમણા હે. એ પૂરો જવો છે. હા એ તો ખબર જ હોય મને. હવે રોચે હું ઓછું કે તાર પણ આવડે એવો તો સાહેબ. તો તને કને તાર જીવની અચાનક એક અને ના ગાડી કે મચવા થસી દમ ડાયરેક્ટ પેલા કે હું ફેર કરું ગાડી. સાહેબ વાંચું તું આ કામ. ફટોફટ હા બે હાથ દો સાહેબ બે હાથ દો. ખોટું કાલે મારે આખી નિહાની આપણું કાઢી ના કરતા બોલે ફિટિંગ વાળો. સાહેબ સમાચાર બોલું. હા હા બોલ તમારે શાયરી બોલવી તો બોલો. અમે સમાચાર બોલું. ના ના સમાચાર બોલે. રોજરમાંથી એક બચ્ચી ચોરાય. ભજ્યું બચ્ચી ચોરાય. ઓહો આખા શનિ પથારી ફેવડી પદ જાય તો બીજા સમાચાર તો કે એક જ સમાચાર ના સાંભળવો. બેજા બેજા તું બેજા. સાહેબ આ ગપ પચાવ મારું હું કેટલો હોય છે તો આ લોકો મને માર અરે આ વાત સાચી છે, પણ તું આવતો નહીં નિહાળમાં. ત્યાં મોકલેલો ને મોકલવા પડે મારે. અત્યારે હજુ તો કોઈ માણસ નહીં યાર. બોલા તારે કોઈ બોલવા નહીં જો તું નાખે ભાઈ તારી ખબર ના જમલે નહીં તારે નહીં ફોન. હું તો ભાઈ તો સર જે ઓર પેટે આવે લો. આ તો કશો તો નહીં વિકા બરાબર. આ 1:25 તો થઈ ગઈ. ઓમે આજા કરતા રહી ગયો 31 તારીખ એટલે તમને છોડી મેલ દે. અલે બે હો સાહેબ ટાઈમ થઈ ગયો કે હતે અલે ખાલી ટાઈમ થયો તો જવાનું નહીં કીધું. એમ ગયો સાહેબ સાહેબ પીલા યાર કાલે વિકા ખબર હા સાહેબ જો કાલે અલે જપલ હે હર ખા સાહેબ વિતારું મન કે જને તો સાહેબ પછી વિચારતા નહીં પણ માથા જુઓ કેટલી. ખુશ ગુલાગાવું સાહેબ સાહેબ આ મને તો ખોડો છે ને. કશું જ નહીં. હોતા હર કેવું ખબર વિકા હા સાહેબ કાલે ઇન્સ્પેક્શન વાળા સાહેબ આવવાના બરાબર. પેલી કવિતા હે ને પેલી હિન્દીમાં હા તેરી એ જમીન હા સાહેબ એ બધા તૈયાર કરીને લાવજો. હા સાહેબ જીએ ને તું ગીતોરા અને જાય જો બોલે ગચ્ચડો મારો ઘેર જાય હાલો ફટોફટ આવી જજો પાછા હા સાહેબ આવી જાઓ લેવા ના આવો પણ પાછું આ એ તું તો તૈયાર કરી ના કરી ના. હું તો પાકું કરીને આવ્યો જો આ તું બોલે ને આછી કરી તો તને મારી અડધાવ કાઢ નાખી. તું યાર તમે બધા મને મારો ને હું મારા મમ્મી કી હારે કોઈ તો સાહેબ કઈ માર ખવડાય સાહેબ ઈ મને આવે તો તું કોનો કોઈ તાર મારી જો આજ હું તો હોય કેવી દર્દી હું બોલવાનું હવે ખબર હોય ઈના દર્દમ જો મારે સાહેબ નતા એટલે આજ સાહેબ હું દુગા લાવીએ આપણે તો ખબર છે ને પડતી આજ કવિતા ના ગાતા આજ એ સાહેબ કોઈ જતી નહીં એટલે આપણે મારી હે નહીં કોઈ દા. ચાર દન રજાઈવા પાડ હમ આપણે ચાર દન રંગ ચલાવ્યા મળે નહીં જો કાણી ને દુકાની ના હું ધૂન બોલવા ગીત જ ગાવાનું થાય. સાહેબ લાઈન માં બેસ જજો તો મી મોનિટર સારું. અને તું આટલે બેઠા તું આટલે બેઠા અને અગાડી થી બેસ બરોબર ઈ તો તું તો બધી એક કલાક હું બધું તૈયાર કરીને તમને કી બધા રાજકો ને બની રાવ પણ તમે તમને કે હું ધૂન બોલવામાં તું તું બોલવાનું તો હું વિના હી કર પર હે ને સારું તો બધું હું ઈ કરાય કોઈ લાવવા દે છે. આ તે અમે ઇન્સ્પેક્શન વાળા સાહેબ બેનાવ કે આપણા સાહેબ બેનાવ એટલે આપણે કોણ ગયેલો હતો તો આપણે મારી મજા આવી જાય મજા આવી જાય હેડો બરોબર સાહેબ હું ઈ ખાય બધું તમારી બોલવા આ બધાને પછી યાર લે બોલ ગાલી માં ધમન મારી દો હે આ તો સાહેબ આલુ કોણ માર ખવડાવવાનો આ વિક્રમસિંહ હે ને એ બધો માર ખવડાવવાના જ છે એ નક્કી જ છે હું બોલાય નહીં બધું બોલી જાય એ તો આપણો વિશ્વાસ જ છે ચલો હડો સાહેબ લાવા દે અને પડો કેવું સંભળાયું ને હવે હપ્તે કઈ વાત દે
તે બે જવાનું હોય જાય બે પણ જવાનું હોય. ના આવવાનું મને એક યર ને એટલે બે જવાનું તમારે. મોનિટર કે તો કહું. ભીકા હા સાહેબ આવી આવ્યો સાહેબ પહેલો જ પેજ. ગુડ મોર્નિંગ મેડમ. એ આ મેડમ કે કોઈ તને બોલ મુઢા મગવડે એક બોલે હા એ બોલો આવ્યો તો ફીટુ આવ્યો જય હિન્દ સર. હા જય જય મોઢું નહીં એ ભારત મહાન ભીકા હા સાહેબ કાલે પેલું તૈયાર કરવાની છે તો પાકું સાહેબ હું ઢબોલી જાઉં હું તો એવું માણસ છું. એ વાંધો નહીં હમણાં ખબર હમણાં પેલા સાહેબ આવી હમણાં ઇન્સ્પેક્શન વાળા સાહેબ આવ્યું એટલે બસ ઘણા વાળા સાહેબ તું ભૂલી ગયો હો, આમ તો હર્ષો કઈ કહેતો ને મને. એવું હા. અચ્છા મારી જોખડો ને આપા બગીચામાં આવ્યો અને સાહેબ ચકલી બતાવે મને જો. એ હું તો ચકલે જોઈ ગઈ જાને તાર સાહેબ તેના મને સાહેબ. આમ તૈયારી છે લગભગ આવતા એવી સર સાહેબ નો મળ્યો ને બરાબર હા એટલે મને જે પ્રશ્ન પૂછી હા એનો જવાબ આલો તમારે સાહેબ નાસ્તો બાસ્તો ઈ કઈ લાવ્યો છે? તો નાસ્તો તો વાંધો નહીં આપણે આખા જેલમાં લઈ લેવી થશે સાહેબ એક મને કે જમી લઈ આય. હા હવે મજા કરી નાખે ના કરું સાહેબ એક થોડું સાકું જ. હા હું તારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ પાછળ હા 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 સાહેબ આવા નહીં છે. આવું બારીક છે હા, તમ તૈયારી જ છે. ત્યાં સાહેબ નો ફોન. હાલો આની ચાર આગળ ઉઠી સાહેબ. એ આગળ છી ને આગળ આપણે જગત પ્લસ સ્કૂલ આગળ. હા બરાબર તમે કમ્પ્લીટ લોકેશન પર પહોંચે બરાબર હા. એમાં પેલું ગેટ હે હા એની ગેટ બાજુમાં પાતરી ગલી હે હા હા. હા એમાં થાય પેલું ધાબુ ભરેલું હોય ને સંડાસ bathroom નું બરોબર. એના પાછળ થઈ ડાયરેક્ટ નો દરવાજો હોય હા હા ત્યાં થઈને બીજા માળ ઉપર આપણું રૂમ છે ઓફિસ ડાયરેક્ટ તો જઈ જાય હા આવું સાહેબ. એ હાથ માર્યો બોલો જયભા. સાહેબ બસ શાંતિ અત્યારે તો આ જોવો ને આ બધા ઇન્સ્પેક્શન ના ડખા ને બધું આવું નામ કે બધું બધા છોકરો હાજર રહે છે. હવે આ જોવો ને 4 છોકરો અહીંયાથી મોટો 4 છોકરો પાછું બીજા બોલવા 100% કહેવાય છોકરો પણ મારું કેવું છે? આપણે નવરી માટી ગઈ છે મારા ચેક કરો સંતાનમાં આવું પડે. એ બી અરે તમે ફોને કરતા નહીં મોટો મોટો ટેન્ટ લઈ લેવું સાહેબ તારો. તે કોઈ શોધો નહીં પણ ના પેલા ચાવલ પીવે તો બનાવડાવીએ આપણે ના મારે થોડી ઉતાવળ છે ને મીટિંગમાં જવાનું છે ને એટલે ખાલી આ તો મારો ઓડિટ આવે ને એટલે આવું પડે મારે. હવે તમે તારા ગામનો લેક્ચર લઈને પડતા પાછા હા સાહેબ મારે આમ ફરજમાં આવે પછી. વિદ્યાર્થી મજામાં છો? યસ સર. હા તે આપણા મોટે વિદ્યાર્થી તમે. યસ સર. યસ સર. ચાલુ જગતપુરના વિદ્યાર્થી તો હોશિયાર લાગે છે. હા હા આખા તાલુકામાં પાવરફુલ હી તમ તાર પૂછો જે પૂછવું હોય વિદ્યાર્થીઓ આપણા પ્રધાનમંત્રી કોણ છે? બાહુબલી. પેલા તું બોલ. બાહુબલી સાહેબ અને આ ઓને તો હારો મારા ભણતરની પથારી ફેરવાની કરી છે આ જયેશભાઈ સાહેબે આવું શિક્ષણ આપ્યું એવું લાગે. ચલો વિદ્યાર્થી મેં બીજો એક પ્રશ્ન પૂછું તમને. મારા હું જો હોય અંદર હોય છોકરાને પૂછો જયેશભાઈ સાહેબ પૂછું છું મારે પૂછવાનો છે ને પ્રશ્ન. હું વિદ્યાર્થી હું મને મારા હું જો તમે અરે છોકરા ઉત્તરાયણ કઈ તારીખે આવે? દિવાળીના દિવસ. મહેશ તું બોલ. દિવાળીના દિવસે. સાહેબ તમે આવું બનાવશો છોકરોને? અરે ઓલા તું તો આખી મારી નોકરીની પથારી ફેરવાની કરી રે હું તો મને આવું બનાવ્યું કરે આજ સુધી સાહેબ આવું ના ચાલે તમને સસ્પેન્ડ કરવા પડશે મારે. અરે ના સાહેબ એવું ના કરશો એવું ચલો હું તમને મારો વિદ્યાર્થી બતાવું વિક્રમ ઉભો થાતો ચૂંટણી પકડવાની ખબર ના તો બાર આઈ માર પડે. પણ સાહેબ બાર એ બી હાચું બોલતો. કોઈ સાહેબ બાર આઈ દુષ્કાળ થાય. ના તમે ના મારતા બાપા પછી લાગુ તમે ના મારતા હું છૂટું બોલ્યો. જુઠ્ઠું બોલ દે. ગીત ગઈ રાખલો માપી. બસ કર અને ઉભો થા ટહોર અને ઉભો થા કર કવિતા સાહેબ બોલું.
બોલ બોલ ના ઢોળો હું જોઉં સાહેબ, એ તો મારી નોકરીની પથારી ફેરવા કાજી બેઠી લાઈ બધા અને તું એકલો જ કમ્પ્લેટ લાગે તું બોલ સાહેબ, કવિતા પહેલી તેરી હે જબી એવી હા આ કહું સાહેબ તું મેરી જિંદગી અરે એ તું તો હિન્દી ગીત ગાવા માટે આ પેલી કાલે કવિતા તૈયાર કરવાની હતી એ ગા તું લે તું અમારી નોકરી પથારી ફેરવા કાજી બેઠી ગા હું જોઈએ મારા હો तो जब जब मुझको पुकारे बढ़िया बढ़िया कीना તમે બતાવો નવા દેશે રિયા પાછા ગીત સાહેબ મસ્ત વાગે પછી જયેશભાઈ સાહેબ અરે આવું ના ચાલે. લે. જયેશભાઈ સાહેબ આવું ના ચાલે. અરે કેમ આ છોકરાને તમે શિક્ષણ આપો છો કે શું આપો છો? અરે છોકરા તો કમ્પ્લીટ હતા પણ આજે દેજો ને હું થયું એ જ ખબર નહીં પડતી સાહેબ તમને મારે સસ્પેન્ડ કરવા પડશે. અરે નાના સાહેબ એવું ના કરતા ના, મારે 20 દિવસ માટે સસ્પેન્ડ કરવા પડશે, ત્યારે તમને ખબર પડશે. વાંધો નહીં કર દેવાનું ને અમે કંટાળ્યું અલે વિક્રમ અરે તું તો આટલો બધો હોશિયાર હતો અને તું એ આ બધોની વાતે સડી ગયો મારે નોકરી જી તને એટલી ખબર ના પડી શું યાર પણ સાહેબ હું કરું આમાં ઘેર જઈને એમ કે તેમ મને રસ્તામાં એવો મારે ને પછી દે હારવો તો હું કે તું કે પોઈન્ટવાળા વેચતો નહીં રહ્યો એવો મારે તને એમ કે તામ હતા પણ મારે તો બે ત્રણ માર ખાવો ના કરી દીધું હોય જૂઠું બોલું આવતા બે થપ્પડ મારે તો ખાઈ લે અલે વિક્રમ એવું હતું તો મને કેવું હતું તારે આ બધો તો સાપ સોતરો કાઢ નાખો હું પણ સાહેબ ફફડાટ જ નતો મારતો આ તો ચાલુમાં મને મારતા હતા પેલું આવે ને યંત્ર એની અંડો ગાલતા હતા મને હોય એટલે પછી કેમ કઈ બોલું કયો અરે રે હું યાર તું એ માર તો આખા 20 દિવસની નોકરી જી આ 20 દિવસનો પગાર કોણ આલે મને એ બધું કોની કે સાહેબ મારે હું જો તો નહીં 20 દિવસ તો હું આમ ફરતે કાઢે દર્દન ઓમ ફરીએ ગોવા જઈ ગિરનાર જતો રહેશે લો અને રીઝન તો પૂરા કરી દે કે જે હેડ તમારા જેવું કહીએ ને તો જ આપણને આમ રજા મળે જો 20 દિવસ આવે ને પાછું નાના 30 દિવસ 50 દિવસ રજા મળે આપણે રજા ને રજા તો તમને આપું આઈ જડો તઈ ચારે આઈ જો હેડો લાઈ લે પેલો દંડો છો દેવ વિકાવ બોધા હેડ તું તાનો હા સાહેબ તને કાલ પેલી કવિતા તૈયાર કરવા આલી હતી એ બોલ હે तेरी जमीन तेरा आसमान तू बड़ा मेहरबान तू बख्शिश कर કમ્પ્લીટ નહીં સાહેબ અલે અત્યારે તું કમ્પ્લીટ બોલતા પેલા છે ઓમ કરી દીધું સાહેબ ધાક નથી મારી એની દાખ નથી માતી તને શું કરું સાહેબ મારે તો બોકાણ બે બાજુ મોત ઓમ ફરું તો ઓમે કાપી નાખ્યું ઓમ ફરું તો તું ભવ મળી જાવ એવું સાહેબ આજે કશો વાંધો નહીં સારું હેડ જા તાર જવું હોય તો ઘેર બરાબર હા કાલથી આવી જજે અને સાહેબ 20 દિવસની રજા કેતા અલે આ એ તો પાછું ભૂલી જ ગયો મારે હતો પણ. એ તો મારે રજા હા પણ તમારે થોડી એની હાથ થોડી બંધરાવાની મારા લીધે હાલ હાલ સાહેબ અરે 5 વાગવા આવી તું ઘેર જા વિકો તો જો આપણો વારો ચા ના ઘેર જવાનો તૈયારી છે સાહેબ લીલો બે થઈ વારો આપણે તમારું છે હા નાના વાળો આવી ગયો તમારો આવી જાઓ સોતરો કાઢ નાખો આજ તો તમારે ત્યાં હેડો આવી જાઓ હેડો પેલા ફીટુ પેલા આવી જા તું હેડ તન બોલાય ઘર તન બોલાય કોઈ પાડ પડે કે આટલા હેડ આટલા પેલો એલા તો હંતાડે ખાડ ખાડ અરે આ સર થોડા ઓમ હઈ આમ કઈ અરે 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 હા ભાઈ જાય તારે જવું ઘેર હા ઓલો ઓલાનો વાળો આવ્યો આમાં આવી જાય ભગત તું આવ્યો તમ તો ખેંચ્યું બેચ્યું નાખી તમે ઘેરથી હા હું તો એના તો ના આવડે દિવાળી દિવસ અરે
અને કોણ સમજાવે મને તો સાહેબ સાહેબ માટે ઈ કઈ ખાયું તું આ વીકો તો જો તાર જવાનું કે જવાનું લાઈટ હાથ લાઈટ તારે લે અને આ કેવું એક જોડે બધું સાહેબ આ તો દોરી લૂંટી હતી કપાઈ ગયું એ રૂએ ને હા લે ઓમ ભૈડા ઓમ ફરી જતું ખાલી લે બસ નેકર પેલો ડાબ ફોડતો જોડે હા તું તારું વાળો ફટોફટ અસલ ગિલિંગર તો તું જ આખી ને આઈ ગયા તમે સાહેબ હા બરાબર આયા તમે આપણા દેશનો વડાપ્રધાન કોણ આ નરેન્દ્ર મોદી સાહેબ અને બાહુબલી ચોથી આવ્યો બાહુબલી તો પેલા વિક્રમ ને ખાઈ તું વિકો તો કુવામાં પર એમ કે તું પડે તું તો ના પડે સાહેબ જા બચાવે ના પર કુવામાં લે ના પડાય જા પડા તું મળી જવાય એવું આ બધું તો હારું વિકાય ને અમારે એવું લાગે અને વિકાય છે ને આવું બધું કર્યું સાહેબ સાહેબ એક વાત કેવો પતા અમને મારવાનું આ કે માર પછી સંગાજી મેળવાની હે તેના નથી ટેટા ટોળી કરવા પેલા વિક્રમ ને લેવા મોકલે ને મને હા હા દાદા ફીટું એ પેલા હું લાવી વાળી વિક્રમ મારી ને ઉકી દીધું કે કાકા સાહેબ હું દુગલ આવવાનું આપણે નોકરી થી કાઢી દેવાના એવું એમ કીધું ઓહો કેવો તો નહીં અણે તું એ તને ઘેર જા હું પોત તો વાગી જાય બરાબર તાર એકલા લઈને ગચ્ચેવાળા વાટ જોઈ રહ્યા પાછા હા હારું જાય અરે આ હારું વિકાન શું કરવાનું લે એમ તો ચેવો માણસ તારે તો ચેવું ને કર્યું તો મારે આખી નાખી 20 દિવસની નોકરી જતી રહી શું કરવાનું મારે અરે વાંધો નહીં એમ 20 દિવસ તો 20 દિવસ બરાબર 20 દિવસ પછી એની વાત જય માતાજી મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે તો કોઈએ શિક્ષણ વિરુદ્ધ કોઈ લેવું નહીં બરાબર હજુ વિડીયો બનાવવાનું શીખવાનું ચાલુ છે તો એવી તો ભૂલ થવાની બરાબર થોડી તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી અને કોમેન્ટ પણ કરજો જોવાનું તો ભૂલતા જ નહીં જય માતા